વડોદરાના જેલ રોડ પર આવેલી પાણીની ટાંકીની કામગીરી વહેલી તકે પૂરી કરાય તેવી કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે। મશીનરી આવી ગઈ છે, ટાંકી શરૂ થતાં હજુ 4 મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વેએ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય, કારણ કે સામે ઉનાળો આવી જશે તો નાગરિકને પાણીની સમસ્યા રહેશે। ટાંકીનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જેલ રોડ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદૃઢ થશે અને નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી વહેલી તકે મળે તેવી માંગણી તંત્ર સામે કરવામાં આવી હતી। અમારા વિસ્તારમાં જેલ ટાંકીનું નવી બાંધવાનું કામ ઘણા સમયથી ચાલે છે। જેને વર્ક ઓર્ડર આપેલો જે ઇજારદાર છે એની સમય મર્યાદા પૂર્ણ થઈને એને બે વખત વધારે સમય આપે છે, તો પણ આજ દિન સુધી કામ પૂર્ણ થયું નથી। પાણીની સમસ્યા છે। પાણી તમે સમજી શકો કે કેટલી અગત્યની વસ્તુ હોય અને જે સમય પર ન થવાના લીધે ઉનાળાનો સમય આવે છે ને અમારા વિસ્તારમાં સિયાબાગ વિસ્તાર હોય, દાંડિયા બજાર વિસ્તાર, હાથીપોર, ડેરાપોર, શંકર ટેકરી, મરી માતાનો વિસ્તાર કે એ વિસ્તારમાં જે જેલ ટાંકીનું વિતરણ થતું હોય છે અને લાખો લોકોને પાણી જાય છે, 5-5, 6-6 ઝોનમાં એ ટાંકીથી પાણી જતું હોય અને સમય પણ કામ પૂર્ણ ન થવાના લીધે પરિસ્થિતિ એવી છે કે લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું। એટલે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે વહેલી તકે જે એની કામગીરી હજુ બાકી છે અને અમુક અમે એવી માહિતી મળી છે કે હજુ તો 2-3 મહિના કામ પૂર્ણ થવા લાગશે। એટલે તમે સમજી શકો આખા ઉનાળામાં અમારા વિસ્તારના લોકો પાણીથી વંચિત રહેશે, પૂરતા પ્રેશરથી પાણી નહીં મળે। એના લીધે કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે, જે પણ ઇજારદાર હશે એને પર કાયદેસર કાર્યવાહી કરો, એની તપાસ કરો, કેમ કે સમય પર કામ ન કરવાના લીધે લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડશે। એટલે વહેલી તકે આ કામ અધૂરી છે તો એને પૂર્ણ કરવામાં આવે, એના લીધે અમે પત્ર લખ્યો।